નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર જે ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરતા હતા એ જે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આગળના વિડિયોની અંદર સ્વાધ્યાય 1.3 વિશેની માહિતી લીધી હતી। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.4। આજે જૂના અભ્યાસક્રમમાં સ્વાધ્યાય 1.4 જે હતું એ સંખ્યા રેખા ઉપર નિરૂપણનું હતું, પણ નવા અભ્યાસક્રમ મુજબ સ્વાધ્યાય 1.4 ની અંદર જે સંખ્યા રેખાનું નિરૂપણ હતું એ ડિલીટ કરી નાખ્યું છે। તો એની જગ્યાએ હવે એક સ્વાધ્યાય ઓછું કર્યું છે અને જે પાછળ 1.5 આવતું એ 1.4 માં લઈ લીધું છે। હવે આ જે 1.4 ની અંદર શું આવે છે તો તમારે કોઈ સમય સંખ્યા લેવાની અને બીજી કોઈ સમય સંખ્યા લેવાની। આ બે સમય સંખ્યાનો સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, બાદબાકી કરો, કોઈ પણ કરો તો એ બંનેનો જવાબ શું આવશે એના વિશે માહિતી લેવાની છે। બીજું એ કે જે સમય સંખ્યા છે એ સમય સંખ્યા ક્રમના નિયમમાં, જૂથના નિયમમાં અને વિભાજનના નિયમમાં આની અંદર પાલન થાય છે કે નહીં થતી એ આપણે માહિતી લેવાની। ત્રીજું કે આ જે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ છે એ તમે ધોરણ 8 ની અંદર ભણીને આવ્યા છો। ઓકે, તો એકવાર હું રિવિઝન કરી નાખું પછી આપણે સ્વાધ્યાય 1.4 શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાય 1.4 ની અંદર પહેલા પ્રાથમિક માહિતી લઈએ કે આની અંદર આવે છે શું। ઓકે, તો વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ। આપણે વાસ્તવિક સંખ્યા વિશે પણ અભ્યાસ કર્યો હતો। આપણે આગળના જે સૌપ્રથમ પ્રાથમિક માહિતી હતી એની અંદર વાસ્તવિક સંખ્યા વિશે પણ જોયું હતું। હવે વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, બંને સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે। તો શરૂઆત કરીએ પહેલા નંબરમાં કે સમય સંખ્યાઓમાં સરવાળો, ગુણાકાર એ ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે। ઓકે, શું કહે છે કે સમય સંખ્યામાં જે સરવાળો છે અને ગુણાકાર છે એ ક્રમના નિયમમાં, જૂથના નિયમમાં અને વિભાજનના નિયમમાં પાલન કરે છે। તો આપણે પહેલા જોઈએ ક્રમનો નિયમ કયો છે। શરૂઆતમાં ક્રમનો નિયમ। હવે ક્રમનો નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યા લઈએ, ચલો એની અંદર પાછા સરવાળામાં જ લઈએ, સરવાળા અને ગુણાકાર બંનેમાં આપણે બધામાં જોઈએ તો ક્રમનો નિયમ સરવાળામાં એવું કહે છે કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો તો એનો જવાબ છે એ તમારે એ જે સમય સંખ્યામાંથી જ આવશે, અથવા તો a વત્તા b કરો તો b વત્તા a જ આવે। ઓકે, a વત્તા b કરો તો b વત્તા a આવે, અથવા તો તમારે એ ધ્યાન રાખવાનું કે કોઈ બે સંખ્યાનો સરવાળો કરીએ પણ એનો જે જવાબ આવે એ જે સંખ્યામાંથી લીધી હતી એ સંખ્યામાં એ જવાબ સમાઈ જતો હોય। જેમ કે સમય સંખ્યાઓ કઈ આવે જે p ભાગ્યા q સ્વરૂપે લખી કરાય। એમાંથી આપણે કોઈ સંખ્યા લઈએ અને બે સંખ્યાનો સરવાળો કરીએ, જે જવાબ આવે એ સમય સંખ્યા બને છે કે નહીં, જો બનતી હોય તો ક્રમનો નિયમ પાલન કરે છે। જોઈએ તો જેમ કે હું કોઈ સંખ્યા લઉં 3/2 વત્તા બીજી કોઈ સંખ્યા લઉં 4/2। ઓકે, અને આ બાજુ b ની અંદર આપણે 4/2 લઈએ અને a ની અંદર આપણે જે હતી 3/2 લઈએ। 2 નો લસા શું થઈ જશે? 2, 4 ને 3 કેટલા થશે? 7। આ બાજુ પણ 2 નો લસા થઈ જશે 2। જો લસા 2 હોય, ઉપર 2 આપ્યા હોય તો આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી, તો ઉપરનાનો સીધો સરવાળો 4 ને 3 7। હવે તમે જુઓ બંનેના જવાબ સમાન આવે છે। જો બંનેના જવાબ સમાન આવે તો ક્રમનો નિયમ સરવાળા માટે સંવૃત્ત છે। સંવૃત્ત તમે ધોરણ 8 માં ભણ્યા હતા કે ક્રમના નિયમ જે સરવાળા માટે સમય સંખ્યાની અંદર જે સંવૃત્ત થાય છે, જે પાલન કરે છે। એ રીતે ગુણાકારમાં જોઈએ, ગુણાકારમાં નિયમ છે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a। તો એનું એ જ ઉદાહરણ આપણે લઈએ કે 3/2 ગુણ્યા 4/2 બરાબર 4/2 ગુણ્યા 3/2। ઓકે, ગુણાકારની અંદર શું થાય તો ગુણાકારમાં ઉપરનાનો ગુણાકાર ને નીચેનાનો ગુણાકાર। ઉપરનાનો ગુણાકાર કરીએ તો 4 તરી 12, નીચે 2 દુ 4, 4 તરી 12, નીચે 2 દુ 4। બંને જવાબ કેવા આવે છે? સમાન। એનો મતલબ એવો થયો કે આપણે ગુણાકારમાં પણ સમય સંખ્યા પાલન કરે છે, મતલબ કે સંવૃત્ત થાય છે। ઓકે,
તો આ તો ક્રમનો નિયમ તમારે એ રીતે આવે છે જૂથનો નિયમ સમય સંખ્યા માટે જ, બરોબર. અને 8મા ધોરણમાં આપણે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાના બધા માટે આપણે પાલન કર્યું હતું. આની અંદર તમારે એકલી સમય સંખ્યા માટે જ કરવાનું છે. એના પછી આવે છે જૂથનો નિયમ. આ જૂથનો નિયમ શું કહેવા માંગે છે? તો જૂથના નિયમની અંદર કોઈ આપણે 3 સંખ્યાઓ લેવાની, બરોબર. આટલી વાર આપણે કેટલી લીધી? 2 લીધી. હવે આપણે લેવાની 3. 3 સંખ્યામાં જોઈએ a + b + c. ઓકે, a + b + c. હવે આ જે પાછળ કૌંસ રાખ્યો, બાજુમાં જઈએ તો આગળ કૌંસ થઈ જાય a + b + c. એનું એ જ છે, ખાલી કૌંસમાં આપણે ફેરબદલી કરી છે. અને આ કૌંસના ફેરબદલી કરવાથી જૂથનો નિયમ પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. અને આપણે એના ઉદાહરણ લઈએ તો શરૂઆતમાં 1/2, 2/2, 3/2. આ આપણા 3 ઉદાહરણ છે. બાજુમાં પણ એના એ જ ઉદાહરણ લેવાના, 1/2, 2/2 વત્તા 3/2. કૌંસ અલગ અલગ છે. ચલો 1/2 વત્તા 2 નો લસા કેટલો થાય? 2. 3 ને 2 કેટલા થાય? 5. 2 નો લસા કેટલો થાય? 2. 2 ને કેટલા થાય? 3 વત્તા 3/2. ઓકે, હજુ 2 નો લસા ફરી પણ 2 જ થશે અને 5 ને 1 કેટલા થશે? 6. 2 નો લસા ફરી 2 જ થશે અને 3 ને 3 કેટલા થશે? 6. તમે જુઓ તો જવાબ બંનેના કેવા આવે છે? સમાન. જો બંનેના જવાબ સમાન આવતા હોય તો જૂથનો નિયમ સમય સંખ્યા માટે પણ પાલન કરે છે. ઓકે, જૂથનો નિયમ પણ કઈ સંખ્યા માટે? સરવાળા માટે. ઓકે, આ રીતે આપણે ગુણાકારમાં કરવાનું. જેમ ક્રમનો નિયમ સરવાળા માટે પાલન કર્યો અને ગુણાકાર માટે પણ પાલન કર્યો. જૂથનો નિયમ સરવાળા માટે પાલન કરે છે, ગુણાકાર માટે પાલન કરે છે કે નહીં એ આપણે જોઈએ. આ તમે લખી નાખજો. ચલો જૂથનો નિયમ આપણે ગુણાકાર માટે જોઈએ. ગુણાકારમાં પણ એનું એ જ a × b × c. શરૂઆતમાં પાછળના 2 કૌંસ રાખીએ, પાછળ a × b × c અને એના પછી આપણે આગળના 2 કૌંસ રાખીએ. ચલો એની જગ્યાએ આપણે કોઈ કિંમત લઈ લઈએ, જેમ કે 1/2 × 2/2 × 3/2. એની એ જ આપણે ગુણાકાર રાખીએ, બરાબર 1/2 × 2/2 × 3/2. ઓકે, ચલો 1/2 નું એ જ શરૂઆત કૌંસથી કરીએ તો 2 ઉડી જાય, વધ્યા કેટલા? 3/2. બરાબર 2 ઉડી જાય, વધ્યા કેટલા? 1/2 × 3/2. તમે જુઓ તો 3 એકા 3, 2 દુ 4, 3 એકા 3, 2 દુ 4. બંનેના જવાબ કેવો આવે છે? સમાન આવે છે. જો સમાન આવતા હોય તો જૂથના નિયમની અંદર ગુણાકાર સમય સંખ્યા માટે પાલન કરે છે. આ બધું હતું ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. હવે આપણે જોઈએ વિભાજનનો નિયમ. તો વિભાજનનો નિયમ શું કહેવા માંગે છે? આ તમે લખી શકો, કારણ કે આ રિવિઝન જ છે તમારે. આ જે ચલાવવાનું કારણ એ છે કે સ્વાધ્યાય 1.4 ની અંદર આપણે આ બધી જ વસ્તુ ભણવાની છે. તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે, કોઈ રકમ આપેલી હશે અને ડાયરેક્ટ એમ કહેવામાં આવશે કે આ સંખ્યા સમય છે કે નહીં, અને સમય છે કે નહીં કઈ રીતે ખબર પડશે કે આની બાદબાકી કરશો, સરવાળો કરશો, જે પણ થશે ભાગાકાર કરીને જે જવાબ આવશે એના ઉપરથી તમે તારણ કાઢી શકશો કે સમય થાય કે નહીં. તો આપણે થોડા રૂલ્સ ખબર હોવી જોઈએ. રૂલ્સ ઉપરથી આપણને કોઈ પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછી લે કે ભાઈ સમય સંખ્યા એ ક્રમના નિયમમાં ગુણાકારમાં પાલન કરે છે કે નહીં, એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. હવે આવે છે આપણે વિભાજનનો નિયમ. તો વિભાજનનો નિયમ શું કહેવા માંગે છે? તો વિભાજનમાં સૂત્ર છે, તમને ખબર હશે, a / b + c બરાબર ab + ac. આવો આપણે નિયમ છે. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, એને b સાથે ગુણાકાર ને એને c સાથે ગુણાકાર, વચ્ચે આપણે મૂકવાનો સરવાળો. તો આપણે એની જગ્યાએ કોઈ કિંમત લઈએ કે 2/3 × 3/4 વત્તા 5/4. ઓકે, બરાબર. હવે આપણે શું કરવાનું? જો આ રકમ બધી આની અંદર મેં મૂકી દીધી છે,
એના પછી આપણે a અને b નો ગુણાકાર, તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 3 દુ 6, 4 તરી 12, પછી સરવાળો કરવાનો a અને c નો ગુણાકાર, એટલે a અને c નો ગુણાકાર કરીએ તો 2 પંચા 10, 4 તરી 12. ચલો હવે આ બંનેની અંદર આપણે સાદુરૂપ આપીએ તો 12 નો લસા કેટલો થશે? 12 જ થશે. 6 અને 10 નો સરવાળો કેટલો થશે? 16. તો આ જે જવાબ મળ્યો છે એ સમય સંખ્યા બને છે કે નહીં બનતો? તો કે સમય સંખ્યા બને છે. કારણ કે જો સમય સંખ્યા બનતી હોય તો વિભાજનનો નિયમ પાલન કરે છે, બાકી પાલન કરે નહીં. બરોબર? સમય સંખ્યા કોને કહેવાય તમને ખબર છે, જે પ્રાથમિક માહિતીમાં તમને મેં આપી હતી. અને અનંત સુધી જો આનો જવાબ અનંત સુધી જાય તો એ સમય સંખ્યા થતી નથી. બરોબર? તો આ રીતે સમય સંખ્યા કોને કહેવાય, પાલન કયા કયા નિયમમાં કરે છે, એના વિશેની માહિતી લીધી. હવે આપણે 1.4 ની અંદર જઈએ. તો હવે પ્રશ્ન 1 ની અંદર અભ્યાસ કરીએ, જે સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન. જે પહેલો પ્રશ્ન છે એ તમારે એવું કહેવા માંગે છે કે આપેલ સંખ્યાને સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. પરીક્ષામાં આઈ કરે છે દાખલો, કોઈ પણ 1 માર્ક્સમાં, કે આ સંખ્યા છે સમય થાય છે કે અસમય, તમે એનું વર્ગીકરણ કરો. પહેલો તો રૂલ્સ તમને ખબર હોવો જોઈએ કે સમય થાય કે અસમય એ કોને કહેવાય. તો તમે ચોપડામાં નોટ કરી નાખો કે કોઈ પણ સંખ્યા, બરોબર, સમય સંખ્યાને અસમય સાથે સરવાળો કરવામાં આવે તો પણ અસમય આવે, બાદબાકી કરવામાં આવે તો પણ અસમય આવે, ગુણાકાર કરો તો પણ અસમય આવે, અને ભાગાકાર કરીએ તો પણ અસમય આવે. મતલબ કે સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ચારમાંથી કોઈ પણ કરો તો જવાબ તમારો અસમય સંખ્યા આવશે. જે આપણે ઉદાહરણમાં બધા જ દાખલા જોઈ લઈએ કે કઈ રીતે અસમય આવે છે પ્રૂફ સાથે. ઓકે, પહેલો તમારો છે પ્રશ્ન 2 - વર્ગમૂળમાં 5. તો 2 તમારી સમય સંખ્યા કહેવાય. તો કે કઈ રીતે કહેવાય? તો 2 ના નીચે 1 કહેવાય એટલે એ સમય સંખ્યા થઈ જાય, તમને ખબર હશે. તો આ જે સમય સંખ્યાનું અસમય સંખ્યા વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા કહેવાય. તમને ખબર ના હોય તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય તો એ સંખ્યા અસમય સંખ્યા કહેવાશે. ઓકે, તો સમય સંખ્યાને આ સમય સંખ્યાના અસમય સંખ્યા વચ્ચે જે બાદબાકી કરવામાં આવી છે તો એનો જવાબ શું આવશે? તો કે અસમય સંખ્યા આવશે. અસમય સંખ્યા. અને જો નીચે તમારે કારણ લખવું હોય તો કારણ એ લખવાનું કે સમય સંખ્યાને અસમય સંખ્યા વડે બાદબાકી કરવાથી અસમય સંખ્યા મળે છે. બીજા નંબરમાં જોઈએ તો 3 + વર્ગમૂળમાં 23. તો વર્ગમૂળમાં 23 નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી, માટે આ સંખ્યા અસમય છે અને આ સંખ્યા સમય છે. તો સીધું નહીં લખી દેવાનું કે સમય ને અસમય સાથે સરવાળો કરવાથી અસમય મળે, એવું સીધું નહીં લખવાનું. પાછળ હજુ સાદુરૂપ આપવા લાયક છે. તો કઈ રીતે આપવું? તો જોઈએ 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23. બરોબર? તો વર્ગમૂળમાં 23 માંથી વર્ગમૂળમાં 23 જતા રહે તો કોઈ વધે નહીં. તો વધ્યા કેટલા? 3. તો 3 સંખ્યા તમારી કેવી બને છે? સમય સંખ્યા. કેવી? સમય સંખ્યા છે. આ રીતે તમારે સાદુરૂપ પણ આપવાનું. ત્યારબાદ નીચે તમે જુઓ તો કોઈ પણ સમય સંખ્યાને અસમય સાથે પહેલા તો ગુણાકારનો સંબંધ છે અને નીચે ભાગાકાર પણ છે. ઓકે, તો ડાયરેક્ટ આને અસમય સંખ્યા વર્ગમૂળમાં 7 જોઈને નહીં લખી દેવાનું. શું કરવાનું કે છેદ ઉડે છે કે નહીં ઉડતા? તો આપણે છેદ ઉડે છે. જો વર્ગમૂળમાં 7 ઉડી ગયા, વધ્યા કેટલા? તો કે 2/7. ઓકે, આ જે 2/7 ને શું કહેવાય? તો 2/7 ને સમય કહેવાય. ઓકે, સમય કહે છે. ઓકે, ત્યારબાદ આવે ચોથાની અંદર 1/વર્ગમૂળમાં 2. 1/વર્ગમૂળમાં 2 એટલે શું? તો 1 ના ભાગાકારમાં અસમય સંખ્યા છે અને આ કેવી છે? સમય. આ અસમય. તો સમય અને અસમયનો જ્યારે ભાગાકાર કરવામાં આવે તો અસમય સંખ્યા મળે. તો લખી કરાય અસમય સંખ્યા છે. એના પછી પાંચમામાં જોઈએ 2π. ઓકે,
તો આપણે જ્યારે અસમય સંખ્યા ભણી હતી ત્યારે આપણે કીધું હતું કે પાઈ અસમય સંખ્યા છે. ઓકે, કોઈ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે અને અસમય કહેવાય. કોઈ સંખ્યા અનંત સુધી જતી હોય, બરોબર, ડોટ ડોટ ડોટ, એ પણ સંખ્યા અસમય સંખ્યા છે. પણ અનંત સુધી જતી હોય અને એક ને એક રિપીટ થતી હોય તો એ સમય સંખ્યા છે. એ પણ આપણે ભણ્યા હતા. તો એ હવે કામ આવશે કે પાઈ અસમય છે અને આ બે સમય છે. તો સમયને અસમય સાથે જો ગુણાકાર કરવામાં આવે તો તમને ખબર છે કે અસમય સંખ્યા જ આવે. માટે આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 તમારો પૂરો થાય છે. ઓકે, તો વિડિયોને પુશ કરી અને તમે લખી કરો છો. હવે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર તમે આ ધોરણ 8 ની અંદર ભણ્યા હતા 3 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. પણ 8મા માં આવા વર્ગમૂળ ના આવતા. 8મા ની અંદર સિમ્પલ સંખ્યા હતી a વત્તા b, b વત્તા c, બંનેનો ગુણાકાર થતો. તો આની અંદર આપણે એક સૂત્ર આવે છે. એ સૂત્ર આપણે જોઈએ. જો સૂત્ર ના એપ્લાય કરવું હોય તો તમને ખબર હશે કે પહેલી સંખ્યાને પહેલી સંખ્યા વડે ગુણાકાર, પહેલી સંખ્યાને બીજી સંખ્યા વડે, બીજી સંખ્યાને પહેલી સંખ્યા વડે અને બીજી સંખ્યાને બીજી સંખ્યા વડે. આ રીતે ગુણાકાર કરો તો તમારો જવાબ મળી જાય. જેમ કે આની અંદર આપણે લખીએ કે a વત્તા b અને c વત્તા d આવું હોય તો એને c વડે ગુણાકાર એટલે ac, એને d વડે ગુણાકાર એટલે ad, વચ્ચે વત્તાકાર. ઓકે, b ની વારી, b ને c વડે તો bc અને b ને d વડે તો bd. આ રીતે આપણે ગુણાકાર થશે. ઓકે, આની અંદર. તો હવે આની અંદર ગુણાકાર કરીએ. ચલો, 3 ને 2 વડે ગુણાકાર કરું તો 3 દુ 6, વચ્ચે શું આવે છે? વત્તાકાર. 3 ને હું વર્ગમૂળમાં 2 વડે ગુણાકાર કરું તો 3 વર્ગમૂળમાં 2 આવશે. એના પછી વર્ગમૂળમાં 3 ની વારી આવી. 3 ની વારી આ બંને સાથે પતી ગઈ. હવે વર્ગમૂળમાં 3 ની વારી. વર્ગમૂળમાં 3 ને 2 વડે ગુણાકાર કરું તો 2 વર્ગમૂળમાં 3 આવશે. વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 2 વડે ગુણાકાર કરું તો 6 પોતે આવશે. સોરી, વર્ગમૂળમાં 6 આવશે. કારણ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો શું બની જશે? વર્ગમૂળમાં 6. તો આ રીતે તમે હવે જો આના પછી જો સાદુરૂપ આવતું હોય તો સાદુરૂપ કરવાનું, બાકી સાદુરૂપ નહીં કરવાનું. કારણ કે જો 6 છે તો બીજા કોઈ અચળ સંખ્યા 6 દેખાતી નથી. 3 વર્ગમૂળમાં 2 છે, 2 વર્ગમૂળમાં 3 છે, બંને અલગ અલગ છે, માટે એમનો પણ સરવાળો નહીં થાય. અને પાછળ વર્ગમૂળમાં 6 છે તો વર્ગમૂળમાં 6 નું પણ કંઈ થતું નથી. માટે આ તમારો જવાબ રહેશે. એના પછી બીજો દાખલો જોઈએ. આ દાખલાની અંદર પણ તમે જો આ રીતે ગુણાકાર કરવા હોય તો બી થાય. પણ આ તમારે એક સૂત્ર છે કે a + b અને a - b, આનું કંઈક સૂત્ર આવતું હતું. તો હું સૂત્ર બાજુમાં લખું, તમે પણ બાજુમાં સૂત્ર લખતા રહેજો. a + b અને a - b, આ બંનેનું સૂત્ર છે a² - b². કયું સૂત્ર છે? a² - b². તો a² એ કોને કહેવાય? તો કે 3 ને કહેવાય. તો 3² -b². b કોને કહેવાય? તો કે વર્ગમૂળમાં 3 ને કહેવાય. વર્ગમૂળમાં 3². ચલો, 3² કેટલો થાય? તો કે 9 થાય. અને વર્ગમૂળમાં 3² કેટલો થાય? તો કે 3 પોતે થાય. એ પણ ધ્યાન રાખવાનું. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય અને એનો વર્ગ હોય તો વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય, સંખ્યા પોતે વધે. ચલો, 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. તો આ જે બીજા દાખલાનો જવાબ આવશે 6. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. આ તમારે લખાઈ ગયું હોય તો હું રફ કામ કરું છું. ચલો, આપણે ત્રીજા દાખલાની રકમ લખીએ. વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ કરો. તો આ પણ આપણે કંઈક સૂત્ર છે. કોનું સૂત્ર છે? તો કે a + b ના વર્ગનું સૂત્ર બને. તો a² + 2ab + b². તમારે રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આની અંદર કયું સૂત્ર લાગશે. તો a + b ના વર્ગનું સૂત્ર લાગશે a² + 2ab + b². આ પદ છે એ તમારા સૂત્રનું પદ છે. ઓકે, તો હવે આની અંદર કિંમત મૂકીએ. a ની જગ્યાએ કેટલા મૂકવાના? વર્ગમૂળમાં 5 + 2, a ની જગ્યાએ વર્ગમૂળમાં 5, b ની જગ્યાએ વર્ગમૂળમાં 2 અને પાછળ તમારે b ની જગ્યાએ વર્ગમૂળમાં 2². ચલો, વર્ગમૂળમાં 5² તો 5 પોતે જે આપણે હમણાં જ કીધા હતા, વત્તા, ચલો 2 એમના એમ,
વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો 2 પોતે થાય. હવે આનું સાદુરૂપ આપવું હોય તો 5 અને 2 નો સરવાળો કરીએ તો 7 વત્તાના વત્તા 2 વર્ગમૂળમાં 10 નું કોઈ થતું નથી તો વર્ગમૂળમાં 10 આ તમારો જવાબ બની જશે. ફરી સમજાવું કે તમારી રકમ ચેક કરવાની, રકમ ઉપરથી દેખવાનું કે કયું સૂત્ર એપ્લાય થાય છે. તો આની અંદર તમારે સૂત્ર a + b ના વર્ગનું એપ્લાય થાય છે, માટે આ જે સૂત્રમાં a ની જગ્યાએ વર્ગમૂળમાં 5 અને b ની જગ્યાએ વર્ગમૂળમાં 2 મૂકી અને તમે જવાબ લઈ શકો છો. એના પછી આપણે ચોથો દાખલો છે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. આ દાખલો તમારે આના જેવો છે, બરોબર. આ બાજુ જે માઈનસ હતા એમાં એ બાજુ માઈનસ છે અને આ બાજુ માઈનસ શરૂઆતમાં છે, પણ સૂત્ર તો એ જ બનશે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. a માઈનસ b a પ્લસ b, a માઈનસ b અને a પ્લસ b નું સૂત્ર તમારે બને છે a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ તો a કોને કહેવાશે તો વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા b કોને કહેવાશે તો વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલો 5 નો વર્ગ કેટલો થાય 5, 2 નો વર્ગ કેટલો થાય 2, જવાબ કેટલો આવશે તો કે 3, કારણ કે 5 માંથી 2 જાય તો કેટલા વધશે 3. તો તમારે સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન પૂરો થાય છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે પ્રશ્ન નંબર 3 છે એ પ્રશ્ન નંબર 3 પરીક્ષામાં તો નથી પૂછાતો, પણ આપણે સમજણ માટે જરૂરી છે. તો પ્રશ્ન નંબર 3 એવું કહેવા માંગે છે કે તમે કોઈ પાઈ લો, એ પાઈ વર્તુળનો પરિઘ અને વર્તુળના વ્યાસ એ બંનેનો તમે ગુણોત્તર લો. ગુણોત્તર એટલે કે ભાગાકાર. આ બંનેનો ગુણોત્તર લેશો તો જે ગુણોત્તર આવે છે એ ગુણોત્તર અસમય સંખ્યા હશે, માટે પાઈ એ અસમય સંખ્યા છે. શું આ વિધાન સાચું છે કે ખોટું એના ઉપરથી આપણે જોઈએ. તો પાઈ બરાબર c ભાગ્યા d. હવે આ c છે એ c ની જગ્યાએ આપણે વર્તુળનો પરિઘ 2πr અને d ની જગ્યાએ વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો વ્યાસ કોને કહેવાય તો કે બે ત્રિજ્યાઓ ભેગી કરીએ તો આપણને વ્યાસ મળે, બરાબર તમને પાઈ મળી જશે. જેમ કે પાઈ 2r આવશે, જેમ કે r ઉડી ગયા, બે ઉડી ગયા તો પાઈ મળી ગયા. એ રીતે વર્તુળનો પરિઘ અને વર્તુળના વ્યાસનો ગુણોત્તર કરવામાં આવે તો એ પાઈ મળે છે. તો આના ઉપરથી એવું લખી શકાય કે પાઈ અસમય સંખ્યા છે, માટે c ભાગ્યા d એટલે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ અસમય સંખ્યા છે. જો પાઈ અસમય સંખ્યા હોય તો આ બધી વસ્તુ અસમય સંખ્યા થાય. શું આ સત્ય છે તો એ સત્ય નથી, કારણ કે જો તમે વર્તુળનો પરિઘ લેશો અને વર્તુળનો પરિઘ એટલે વર્તુળની બોર્ડર તમારે માપવાની છે, તો વર્તુળની બોર્ડર હંમેશા તમારે માપપટ્ટીએ માપશો તો વર્તુળની બોર્ડર સમય સંખ્યામાં આવશે, મતલબ કે પૂર્ણાંક સંખ્યામાં આવશે. અને એ બોર્ડર અને એ બોર્ડર પછીનો વર્તુળનો વચ્ચેનો વ્યાસ આ માપવામાં આવે અને બંનેનો ભાગાકાર કરવામાં આવે તો એ સમય સંખ્યા મળે. કોઈ દિવસ અસમય સંખ્યા મળતી નથી. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે વર્તુળનો પરિઘ આપણને ધારો કે 22 મળ્યો છે અને વર્તુળનો વ્યાસ છે એ વ્યાસ તમને 5 મળ્યો છે, તો આ જે સંખ્યા મળી એ સંખ્યા તો સમય સંખ્યા છે. માટે આ જે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ બંનેનો ગુણોત્તર તમને કેવો મળે છે સમય સંખ્યા. તો એના બરાબર તો પાઈ છે, તો પાઈ તો અસમય સંખ્યા છે. તો આ બંને વચ્ચે શું બને છે વિરોધાભાસ બને છે. તો પાઈ અસમય સંખ્યા છે એ તો આપણે ગણિત શાસ્ત્રીએ કીધું પડ્યું છે કે પાઈ અસમય સંખ્યા છે, પણ પાઈ છે એ પાઈનું મૂલ્ય 22/7 એ સમય સંખ્યા છે. એકલું પાઈ કે તો પાઈ અસમય સંખ્યા છે, પણ પાઈનું મૂલ્ય આવે 22/7 એ સંખ્યા સમય છે. જેમ કે બીજું મૂલ્ય 3.14 એ પણ કેવી છે સમય સંખ્યા છે. તો આ રીતે બંને વચ્ચે વિરોધાભાસ બને છે અને જે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસનો ગુણોત્તર કરીએ એ વસ્તુ કેવી છે સમય સંખ્યા છે. તો આ ખાલી માહિતી માટે હતું. ત્યારબાદ આ પ્રશ્ન તમારે વાર્ષિક પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો
હવે 9.3 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું અને એમાં પણ વર્ગમૂળમાં છે, તો એની આપણે મેથડ જોઈએ. સૌપ્રથમ તમારે 9.3 નું પહેલા તો આપણે એક રેખા દોરી લઈએ L. ઓકે, આ રેખા છે. હવે તમારે માપપટ્ટીની મદદથી, મારે અહીંયા કોઈ પરિકરનો ઉપયોગ નહીં થાય કારણ કે લીસી સપાટી છે, પરિકર યુઝ થતું નથી, માટે 9.3 સેન્ટીમીટર ધારો કે આટલે મારે 9.3 સેન્ટીમીટર થાય છે A થી B, જે 9.3 સેન્ટીમીટર છે. ઓકે, એના પછી આપણે શું કરવાનું, તો કે જે 9.3 સેન્ટીમીટર લીધું એ લાસ્ટમાં B બિંદુ આવ્યું. હવે B થી 1 સેન્ટીમીટર C બિંદુ લેવાનું. શું લેવાનું? B થી 1 સેન્ટીમીટર C બિંદુ લેવાનું. અને આ જે C બિંદુ છે અને જે A બિંદુ છે, બંને વચ્ચેનું અભ્યંતર કેટલું થઈ ગયું, તો કે 10.3. 9.3 તો હતું અને બીજું 1 સેન્ટીમીટર આ લીધું, માટે કેટલા સેન્ટીમીટર થઈ ગયું? 10.3. હવે આ બે બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ લેવાનું છે. બે બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ કઈ રીતે લેવાય, તો પરિકરની મદદથી ધોરણ 8 માં ભણ્યા હશો કે બિંદુ A છે એ અડધાથી વધારે અંતરે લઈ અને એક ચાપ દોરવાનો અને નીચે પણ એવી રીતે ચાપ દોરવાનો. આ સાઈડથી એક ચાપ ઉપર મારવાનું, ફરી નીચે, અને જે આપણે વચ્ચોવચ્ચ આપણે મધ્ય બિંદુ આવશે. ઓકે, આ તમારું શું આવ્યું? મધ્ય બિંદુ આવ્યું. હવે મધ્ય બિંદુ આવી જાય એટલે તમે ગોળ રાઉન્ડ વર્તુળ દોરી મારો. ગોળ તમે એક વર્તુળ દોરી મારો. આ રીતે બંનેનું એક વર્તુળ આવી જશે ઉપર, અર્ધ વર્તુળ, જે આપણે મધ્ય બિંદુને આધીન લીધું છે. આટલા સુધી રેડી છે. હવે આપણે જે આ બિંદુ B છે એનેથી અનુકૂળ ત્રિજ્યા લેવાની. અનુકૂળ ત્રિજ્યા એટલે તમારી ઈચ્છા હોય એટલે ત્રિજ્યા લેવાની. જેમ કે બિંદુ B થી મેં આટલી ત્રિજ્યા લીધી આ બાજુ અને આ બાજુ આટલી લીધી. એના ઉપર આપણે પછી ચાપ મારવાનો. ધારો કે અહીંયાથી આપણે એક ચાપ માર્યો અને આ સાઈડથી એક ચાપ માર્યો. ઓકે, આ જે ચાપ આવે છે એ ચાપને આપણે બિંદુ B ઉપર કનેક્ટ કરીએ, જેનું આપણે નામ P આપી દઈએ. ઓકે, અને જે બિંદુ જગ્યાએ છેદે છે, આ અર્ધ વર્તુળમાં જે જગ્યાએ છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ D. કઈ રીતે લાવ્યો? B ને ઉપર પરિકરની અણી મૂકવાની અને તમારે આટલી ત્રિજ્યા લીધી મેં, એ ત્રિજ્યા લઈ આ બાજુથી અને આ બાજુથી ઉપરથી તમારે એક બે ચાપ મારવાના અને એની તૂટક રેખા દોરવાની. અને જે તૂટક રેખા દોર્યા પછી જે બિંદુ છેદે છે ત્યાં નામ આપો આપણે D. ઓકે, હવે આ જે B ઉપર પરિકર મૂકી અને જે D ઉપર આવ્યું તમારું માપ, એ એની શું બનશે? ત્રિજ્યા. હવે એનાથી આપણે ચાપ મારો અને ચાપ માર્યો ત્યાં નામ આપી દો E. તો આ રીતે તમારે સંખ્યા રેખા ઉપર 9.3 દોરી શકાય છે. એના મુદ્દા છે તમારા ચોપડીમાં, એ ચોપડીમાંથી મુદ્દા તમે લખી શકો છો. ઓકે, તો આ આપણો પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 તમારે શું કહેવા માંગે છે કે પ્રશ્ન નંબર 5 માં છેદનું સમીકરણ કરવાનું છે. કોનું? છેદનું. હવે છેદનું સમીકરણ કરવું હોય તો જે છેદનું સમીકરણ ધોરણ 10 માં પણ કામ આવશે. છેદનું સમીકરણ એટલે કે જે છેદમાં જે સંખ્યા મળે છે એ સંખ્યા વર્ગમૂળમાં મળશે, અને જે વર્ગમૂળમાં સંખ્યા મળે છે એને તમે ઉપર અને નીચે બંને ઉપર નીચે સંખ્યાને ગુણો. એની એ જ સંખ્યા વડે ઉપર નીચે ગુણો, અને ગુણતી વેળાએ જો નીચે પ્લસ હોય તો બંને માઇનસ માઇનસ વડે ગુણો, માઇનસ હોય તો પ્લસ પ્લસ વડે ગુણો. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે 1/7 અને કોઈ બીજું ઉદાહરણ લઈ લઈએ, 1/7 માઇનસ વર્ગમૂળમાં 6. ઓકે, આ આપણે બે ઉદાહરણ જોઈ લઈએ. બે ઉદાહરણ શું કહેવા માંગે છે કે આ સંખ્યાની અંદર છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરવા માટે જે સંખ્યા આપી હોય એ તો પહેલા લખી દેવાની, ત્યારબાદ ગુણાકાર કરવાનો, અને જે સંખ્યા નીચે હોય ને એ સંખ્યા વડે ઉપર અને નીચે ગુણી દેવાના. આ આનો રૂલ્સ છે. હવે જો વર્ગમૂળમાં 7 એકા વર્ગમૂળમાં 7. બીજી વાત એ કે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 નો જો તમે ગુણાકાર કરો, બરોબર, વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 નો ગુણાકાર કરો તો સંખ્યા પોતે આવે. એ આપણે ગણિતનો રૂલ્સ છે. કઈ રીતે આવે? તો કે ભાઈ વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 નો ગુણાકાર કરીએ
તો વર્ગમૂળમાં 7 નો શું બની જશે? વર્ગ બની જશે. જેમ કે બીજું ઉદાહરણ 2 ગુણ્યા 2 કરું તો 2 નો વર્ગ થઈ જાય, એ તમને ખબર છે. તો આ રીતે વર્ગમૂળમાં 7 ભાગ્યા વર્ગ અને વર્ગમૂળ તો ઉડી જાય, તમને હમણાં જ આગળ જોયું હતું. તો વધ્યા કેટલા? 7. તો છેદનું સમીકરણ કરવાથી આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં વધારે સમજણ પડશે. તો જે પદ હતું એનું એ જ તો પહેલા લખી દેવાનું, વર્ગમૂળમાં 7 માઈનસ વર્ગમૂળમાં 6. ત્યારબાદ શું કરવાનું કે વચ્ચે ગુણાકાર કરવાનું અને આ પદ છે એનું એ જ ઉપર નીચે લખી દેવાનું, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે તમે જુઓ તો અહીંયા માઈનસ છે, તો સમીકરણ કરીએ તો આ બંને ચિહ્ન બદલાઈ જાય. ઓકે. ત્યારબાદ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ને એક સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 જ આવશે. અને આ જે નીચેનું પદ છે એ નીચેનું પદ તમારે સૂત્ર લાગે છે કયું? તો a માઈનસ b a પ્લસ b. જો a માઈનસ b અને a પ્લસ b, એનું સૂત્ર હતું કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ અને b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગ. ઉપર તો કોઈ પદનું કોઈ થશે જ નહીં. અને નીચેનાનું વર્ગમૂળમાં 7 નો વર્ગ, 7 માઈનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ 6. તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ભાગ્યા 7 માંથી 6 જાય તો 1. આ તમારો જવાબ બનશે. ત્રીજા દાખલામાં જોઈએ તો જે તમારું પદ છે એ તો એનું એ જ લખી દેવાનું, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. આ જે પદ છે ઉપર નીચે ગુણવાનું, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, એનું એ જ આવશે. ત્યારબાદ આ પદ તો એને એક સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 એનું એ જ. પણ નીચેનાનું મેં કીધું એમ કે પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ. તો પહેલાનો વર્ગ એટલે 5 નો વર્ગ માઈનસ બીજાનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 5 પોતે માઈનસ આ પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 પોતે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, 5 માંથી 2 જાય તો 3. આ રીતે તમારે જવાબ બનશે. ચોથો દાખલો જોઈએ. 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 ઓછા 2 તો એના એ જ ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા 2 અને વર્ગમૂળમાં 7 વત્તા 2. ઉપર નીચે ચિહ્નો બદલાઈ અને ગુણી દેવાના. 1 ભાગ્યા વર્ગમૂળ આ જે ઉપર છે એનો ડાયરેક્ટ ગુણાકાર, વર્ગમૂળમાં 7 વત્તા 2 એનું એ જ આવશે. નીચેનામાં તો તમને ખબર છે કે વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ. ચલો વર્ગમૂળમાં 7 વત્તા 2 તો એના એ જ, 7 નો વર્ગ કરીએ તો 7, કારણ કે વર્ગમૂળ છે તો વર્ગમૂળને વર્ગ ઉડી ગયા અને 2 નો વર્ગ બનશે 4. તો આ રીતે તમારે વર્ગમૂળમાં 7 વત્તા 2 અને 7 માંથી 4 જાય તો 3 આપણો જવાબ. અને આ જે દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે પ્રેક્ટિસ માટે લીધો છે, માટે 1 ભાગ્યા 4 ઓછા વર્ગમૂળમાં 7 ગુણ્યા 4 વત્તા વર્ગમૂળમાં 7 અને ભાગ્યા 4 વત્તા વર્ગમૂળમાં 7. 4 વત્તા વર્ગમૂળમાં 7 તો એના એ જ આવશે ભાગ્યા આ બંનેની અંદર 4 ગુણ્યા 4 4 નો વર્ગ 16, વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 7 પોતે, તો 4 વત્તા વર્ગમૂળમાં 7 ભાગ્યા ચલો 16 માંથી 7 જાય તો કેટલા વધે? તો 16 માંથી 7 જાય તો 9. આ આપણો જવાબ. તો આપણું સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે અને એના જેવા હોમવર્કમાં દાખલા મેં બાજુમાં લખ્યા છે. જે તમારો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને આ પ્રશ્ન નંબર 3 હાલ ભણ્યા એનું એ જ. ઓકે. અને આની અંદર આ પ્રશ્ન નંબર 3 નથી, આપણે પ્રશ્ન નંબર 5 ના એક્ઝામ્પલ છે. આની અંદર તમારે પહેલા પ્રશ્નમાં કે સમય છે કે અસમય એ સાબિત કરવાનું છે. સાબિત ના હોય તો ડાયરેક્ટ લખી કરો છો તમે. અને જો તો વર્ગમૂળમાં 5 છે તો તમને ખબર આવી જાય કે આને શું કહેવાય. આની અંદર તમે વચ્ચે વત્તાકાર છે તો ઉડતા બાદ થતા હોય, બાદ કર્યા પછી સમય અસમય લખજો. ઓકે, સેમ ટુ સેમ છે. આની અંદર ભાગાકારમાં છે. આ જે વર્ગમૂળમાં 48 છે એ વર્ગમૂળમાં 48 ના ભાગ પાડવાના. જેમ કે 16 તરી 48 અને 16 નું વર્ગમૂળ નીકળશે 4, વર્ગમૂળમાં 3 જવાબ આવશે 48 નો. અને 21 નો 9 તરી 21 નો આવશે તમારે 7 તરી 21,
ઓકે, તો 7 તરી 21 ના પણ કોઈ ભાગ પડતા નથી, માટે આ જે સંખ્યા કઈ બને એ તમારે નોટ કરવાની થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એમાં સાદુરૂપ આપવાનું છે, વચ્ચે ગુણાકાર છે, તો પહેલાને પહેલા સાથે, પહેલાને બીજા સાથે, બીજાને પહેલા સાથે, બીજાને બીજા સાથે, આ રીતે દાખલો ગણવાનો છે. આ દાખલામાં a + b ના વર્ગ વાળું સૂત્ર જે હમણાં મેં ગણાવ્યું એ એપ્લાય કરજો આની અંદર. આ દાખલાની અંદર તમારે વર્ગમૂળમાં 8 છે, તો વર્ગમૂળમાં 8 ના તમારે ભાગ પાડવા જોઈશે, અને વર્ગમૂળમાં 8 ના ભાગ તમારે પડશે 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 નીકળશે અને વર્ગમૂળમાં 2 અંદર રહેશે, તો વર્ગમૂળમાં 8 ની જગ્યાએ તમે 2 વર્ગમૂળમાં 2 લખજો, જેથી કરીને 2 વર્ગમૂળમાં 2 બાજુમાં આવે છે, માટે a + b એ -b વાળું સૂત્ર એપ્લાય કરી અને તમારો જવાબ આવશે. અને આ જે છે છેદના સમીકરણ માટેના દાખલા છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.5. થેન્ક યુ.